નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી પ્રધાનમંત્રી મોદીએ. ભાવનગરના આલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી સ્ક્રેપ નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ કરવામાં આવશે. જૂના વાહનોનું પ્રદૂષણ માત્ર 10 થી 12% વધારે છે. કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા માટે પાર્ક સ્થાપવામાં આવશે. કચ્છમાં જૂના વાહનના સ્ક્રેપ માટે પાર્ક બનશે. જૂના વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફટીની પણ સમસ્યા છે, ત્યારે સ્ક્રેપ પોલિસીને જાપાન અને બેલ્જિયમમાં લાગુ કરવામાં આવી છે. સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25%ની રાહત આપવામાં આવશે. કમર્શિયલ વ્હીકલ માટે આ રાહતની ટકાવારી 15% રાખવામાં આવશે. મોટર વ્હીકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25% સુધીની રાહત મળશે. તો નવી પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે અને વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે. हमारी एक सबसे बड़ी समस्या ये थी कि भारत में करीब 1 करोड़ ऐसी गाड़ियां थी जो बिना वैलिड फिटनेस के बिना चल रही थी. उसके कारण प्रदूषण भी बढ़ रहा था और फ्यूल में भी काफी खर्चा हो रहा था क्योंकि उसमें फ्यूल इफिशिएंसी नहीं थी और सेफ्टी के दृष्टि से भी अपने नॉर्म्स वो पूरी नहीं कर रही थी और इसलिए स्वाभाविक रूप से स्क्रैपिंग पॉलिसी की शुरुआत उसी विचारों से हुई है. इस पॉलिसी से सामान्य परिवारों को हर प्रकार से बहुत लाभ होगा. सबसे पहला लाभ तो ये होगा कि पुरानी गाड़ी को स्क्रैप करने पर एक सर्टिफिकेट मिलेगा. ये सर्टिफिकेट जिसके पास होगा उसे नई गाड़ी की खरीद पर रजिस्ट्रेशन के लिए कोई पैसा नहीं देना होगा. इसके साथ ही उसे रोड टैक्स में भी कुछ छूट दी जाएगी कि इस पॉलिसी के तहत गाड़ी सिर्फ उसकी एज देखकर ही स्क्रैप नहीं की जाएगी. गाड़ियों का वैज्ञानिक तरीके से ऑथोराइज ऑटोमेटेड टेस्टिंग सेंटर्स पर फिटनेस टेस्ट होगा. अगर गाड़ी अनफिट होगी तो वैज्ञानिक तरीके से स्क्रैप किया जाएगा. તો મહાત્મા મંદિર ખાતે આજે ઇન્વેસ્ટર સમિટનું એક આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તે પ્રસંગે પ્રધાનમંત્રી મોદી અહીં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા. તેઓએ સમિટમાં રોકાણકારોને સંબોધન કરતા જણાવ્યું કે નવી સ્ક્રેપેજ પોલિસી જે છે તે જાહેર કરવામાં આવી. તેઓએ કહ્યું કે કચરાથી હવે કંચન ઊભું થશે. નવી પોલિસીથી દેશ આત્મનિર્ભરતા તરફ એક ડગલું આગળ વધ્યો છે. દેશમાં પ્રદૂષણ ઓછું કરવું અને પર્યાવરણની જાળવણી કરવી તે જરૂરી છે અને આ પોલિસીથી જૂના વાહનોને રોડ પરથી દૂર કરવામાં ખૂબ જ મદદ મળશે. તો પોલિસી ઓટો ક્ષેત્રને નવી ઓળખ આપવાનું પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું. દેશ આત્મનિર્ભરતા તરફ એક ડગલું આગળ વધ્યો છે, ત્યારે હવે ધીમે ધીમે દેશને લગતા કેટલાક વધુ મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્ક્રેપ પોલિસી જે હવે લાગુ કરવામાં આવી છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થશે, તે પોલિસીથી દેશમાં રહેલા જૂના વાહનો દૂર કરવામાં પણ મદદ મળશે. 21મી સદીનું ભારત તે સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બને તે સમયની માંગ છે અને તે માટે આ પ્રકારના નિર્ણયો લેવાની ફરજ પડી છે. દેશમાં પ્રદૂષણ ઓછું કરવું અને પર્યાવરણનું સંરક્ષણ કરવું તે જરૂરી છે. તેઓએ સ્ક્રેપિંગ પોલિસીના લાભ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યા. તેઓએ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાની ગાડી સ્ક્રેપ કરાવશે તેને એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ બતાવવાથી તેને નવી ગાડીના રજિસ્ટ્રેશન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે. તો આ ઉપરાંત અન્ય લાભ પણ સરકાર આપશે. જૂની ગાડીની સરખામણીમાં નવી ગાડી પેટ્રોલ ડીઝલ પર ખર્ચ ઓછો આવશે. આથી ઈંધણની પણ બચત થશે અને નવી ગાડીઓને કારણે રસ્તાઓ પર અકસ્માતની સંખ્યા પણ ઘટી